સુરત ખાતે મગદલ્લાની રેવ પાર્ટીમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। જણાવી દઈએ કે ઘટના અગાઉની છે, પરંતુ કાર્યવાહી 16 જુલાઈ 2025ના રોજ સુરત એસઓજી પોલીસે કરી છે। જી હા, આરોપીને સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હોડી બંગલા નવાબટી સેન્ટર પાસેથી ઝડપી લેવામાં આવ્યો। આ મામલામાં મુખ્ય આરોપી મોહમ્મદ હાસિમ શેખ વોન્ટેડ હતો। તેની સાથે તેના મિત્ર અમિત યાદવનું નામ પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે, જેના જન્મદિવસની પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આરોપીએ મિત્રોને ખુશ કરવા માટે અને પાર્ટીમાં ઉત્સાહ વધારવા માટે એમડી ડ્રગ્સ અને દારૂ ઉપલબ્ધ કરાવ્યો હતો અને મહેફિલ દરમિયાન જ સુરત સીઆઈડી ક્રાઇમે સ્થળ પર રેડ કરી હતી। રેડમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે સીઆઈડી ક્રાઇમના કેસને આગળ વધારી સુરત એસઓજીની ટીમે આરોપીને શોધી કાઢી લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।